ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા થઈ રહેલા ગેરકાયદે દવાઓના વેચાણના વિરોધમાં આજે રાજ્યભરના કેમિસ્ટ અને ડ્રગિસ્ટોએ એક દિવસીય પ્રતિકાત્મક હડતાળ પાડી હતી. રાજ્યની અંદાજે 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ આ હડતાળમાં જોડાતા દવા બજારો સુમસામ જોવા મળ્યા હતા. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે ઓનલાઈન ફાર્મસીઓ નિયમોનું ઉલ્લંઘન કરી પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાયને મોટું નુકસાન પહોંચાડી રહી છે. રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે વડાલી મેડિકલ એસોસિએશને પણ હડતાળને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. વડાલી પંથકની તમામ 24 મેડિકલ સ્ટોર્સ દિવસભર બંધ રાખવામાં આવી હતી. જો કે દર્દીઓને તકલીફ ન પડે તે માટે માનવતાવાદી અભિગમ અપનાવી વડાલી શહેરની માત્ર ઉમિયા મેડિકલ સ્ટોર ઇમરજન્સી સેવા માટે ખુલ્લી રાખવામાં આવી હતી. વડાલી મેડિકલ એસોસિએશન પ્રમુખ સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઓનલાઈન દવા વેચાણના કારણે નાના અને પરંપરાગત વેપારીઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. સાથે જ સરકાર પાસે આવા ગેરકાયદે વેચાણ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.